ઘણીવાર એવું બને છે કે જમીન પિતા કે દાદાના નામે હોય અને આગળ જતા લોન લેવામાં કે જમીન વારસાઈ કરવામાં મુશ્કેલી પડે છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન થાય છે કે હયાતીમાં વારસાઈ કેવી રીતે કરવી. શું પિતા જીવતા હોય ત્યારે જ જમીનમાં સંતાનોના નામ ચડાવી શકાય? હા, ચોક્કસ. અને આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે આપણે જાણીશું હયાતીમાં વારસાઈ કરાવવાની સંપૂર્ણ પ્રોસેસ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશે. વિડિયો પૂરો જોજો, જેથી તમારે ક્યાંય ધક્કા ના ખાવા પડે. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું 7/12ની જમીનમાં હયાતીમાં હક દાખલ અને વારસાઈ વિશે. આ બંને વચ્ચે શું તફાવત છે, તેના માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ અને અરજી કેવી રીતે કરવી. ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલા સમજીએ કે આ બંને વચ્ચે શું તફાવત છે. હયાતીમાં હક દાખલ: જો પિતા કે મુખ્ય ખાતેદાર જીવિત હોય અને તેઓ પોતાની જમીનમાં પોતાના દીકરા દીકરીઓ કે વારસદારોના નામ ઉમેરે તો તેને હયાતીમાં હક દાખલ કહેવાય છે. વારસાઈ: જો મુખ્ય ખાતેદારનું અવસાન થઈ જાય અને ત્યાર પછી તેમના વારસદારોના નામ જમીનમાં ચડાવવામાં આવે તો તેને વારસાઈ કહેવાય છે. હવે જોઈએ કે આના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ એટલે કે પુરાવા જોઈશે. પેઢીનામું: તમારે તમારા ગામના તલાટી મંત્રી પાસેથી પેઢીનામું એટલે કે વારસાઈ આંબો બનાવડાવવો પડશે. સંમતિપત્ર: 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર તમામ ખાતેદારોની સંમતિ અને સહીઓ કરાવવાની રહેશે કે તેમને નામ ઉમેરવા સામે કોઈ વાંધો નથી. ઉતારા: 7/12 અને 8A તાજેતરના ઉતારા જોડવા પડશે. મરણનો દાખલો: જો વારસાઈ કરાવતા હો અથવા કોઈ વારસદાર મૃત્યુ પામ્યા હોય તો તેમનો મરણનો દાખલો ફરજિયાત જોશે. ઓળખના પુરાવા: અરજદાર અને વારસદારોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા. મહેસૂલ પાવતી: ચાલુ વર્ષનું જમીનનો વેરો ભર્યાની પાવતી. જો કોઈ વારસદાર નામ ન ચડાવવા માંગતું હોય તો તેમનું જતું કરવાનું સોગંદનામું. અરજી કેવી રીતે કરવી? તમે ઘરે બેઠા ઓનલાઈન આઈ-ઓરા ગુજરાત વેબસાઇટ પર જઈને આ અરજી કરી શકો છો. સ્ટેપ 1: સૌથી પહેલા તમારે NEROR ગુજરાત વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમે તમારા નજીકના ગ્રામ સેન્ટર અથવા VCE પાસે જઈને પણ આ ફોર્મ ભરાવી શકો છો. સ્ટેપ 2: ઓનલાઈન અરજી કર્યા પછી તેની પ્રિન્ટ અને બધા ડોક્યુમેન્ટ્સ લઈ તમારા ગામના તલાટી કમ મંત્રી પાસે જવું. સ્ટેપ 3: તલાટી તમારી અરજી તપાસશે અને પંચાનામું કરશે. ત્યારબાદ કાચી નોંધ એટલે કે પેન્સિલ એન્ટ્રી પાડવામાં આવશે. આ નોંધ પડ્યા પછી 135D નોટિસ આપવામાં આવશે. જો 30 દિવસમાં કોઈ વાંધો નહીં આવે તો તમારી નોંધ કાયમી થઈ જશે અને 7/12માં નામ ચડી જશે. ઓનલાઈન અરજી કર્યાના 15 દિવસમાં તમારે પુરાવા ધરા કેન્દ્રમાં જમા કરાવવાના રહેશે. જો તમારે ઓફલાઈન કરવું હોય તો આ બધા ડોક્યુમેન્ટ્સ અને ફોર્મ વકીલ પાસે તૈયાર કરાવીને તમારા તાલુકા પંચાયત અથવા મામલતદાર કચેરીમાં આપી શકો છો. અરજી કર્યાના લગભગ 45 દિવસમાં 7/12માં નામ દાખલ થઈ જાય છે. એક ખાસ વાત યાદ રાખજો: હયાતીમાં વારસાઈમાં તમામ વારસદારોના નામ ચડાવવા જરૂરી છે. જો કોઈનું નામ બાકી રહી જાય તો પાછળથી મુશ્કેલી થઈ શકે છે. બીજું કે આ કામ માટે વકીલ રાખવા ફરજિયાત નથી. તમે જાતે પણ આ પ્રોસેસ કરી શકો છો. તો મિત્રો, વારસાઈ કરતા હયાતીમાં હક દાખલ કરાવવું ખૂબ જ ફાયદાકારક અને સરળ છે. આનાથી ભવિષ્યની પેનલ્ટીઓ અને ધક્કાઓથી બચી શકાય છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર જરૂર કરજો. આવી જ સરકારી યોજનાઓ અને જમીન મિલકતની માહિતી માટે અમારી ચેનલ આવો જાણીએ વિથ AI ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. જય હિન્દ.